Hello students, welcome to the virtual lecture series of advanced surveying. Okay, so we are on the lecture number 4. Let's see what we have learned in previous lecture. Okay, so in previous lecture we have studied several theories. बराबर आपने थोड़ी theory જોઈ હતી શેના related? तो first was reading on vernier scale, રાઈટ. એટલે કે વર્નિયર સ્કેલની ઉપર તમે રીડિંગ કેવી રીતે લઈ શકો છો એ આપણે જોયું હતું. સો બે રીતે આપણે રીડિંગ કરી શકીએ છીએ, એક તો છે હોરિઝોન્ટલ સ્કેલ અને સેકન્ડ વન વોઝ વર્ટિકલ સ્કેલ. બરાબર. એ પછી આપણે જોઈએ સમ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન રિલેટેડ ટુ થિયોડોલાઇટ. એન્ડ એટ લાસ્ટ આપણે શું જોયું તો કે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓફ ધી થિયોડોલાઇટ. બરાબર. એટલે કે ટેમ્પરરી કેવી રીતે આપણે એને એડજસ્ટ કરી શકીએ છીએ એ પણ આપણે જોયું. બરાબર. સો હવે ઇન ટુડેઝ લેક્ચર શું શીખીશું આપણે? તો સૌથી પહેલો ટોપિક એની અંદર આવે છે કે આપણે જે પણ મેઝરમેન્ટ લેવાના છે. બરાબર. સો એ મેઝરમેન્ટ માટે થિયોડોલાઇટની મૂળભૂત અક્ષો અને તેમની વચ્ચેનો સંબંધ શું છે એ સમજવું ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. એટલે આજના લેક્ચરમાં આપણે જોઈશું થિયોડોલાઇટની મૂળભૂત અક્ષો અને તેમની વચ્ચેનો સંબંધ, એટલે કે ફંડામેન્ટલ એક્સિસ ઓફ theodolite and their relations. બરાબર. એટલે કે કઈ કઈ અક્ષો એની પર આવેલી છે, જેમ કે હોરિઝોન્ટલ એક્સિસ લઈએ છીએ આપણે, વર્ટિકલ એક્સિસ લઈએ છીએ. બરાબર. પછી એ બંને વચ્ચેનું શું મેઇન કોમ્યુનિકેશન છે કે પછી રિલેશન છે એ આપણે જોઈશું. બરાબર. તો એની અંદર ટોટલ 5 એક્સિસ આવેલી છે. ફર્સ્ટ આવે છે એની અંદર વર્ટિકલ અક્ષ, પછી આવે છે એમાં હોરિઝોન્ટલ એક્સિસ, બરાબર. થર્ડ આવે છે એમાં એક્સિસ ઓફ કોલાઇમેશન, એટલે કે જ્યારે બે આપણું જે દ્રષ્ટિકોણ છે અને જે પણ એક્સિસ છે, બરાબર, એ બંને વચ્ચેનું શું થાય છે? કોલામિનેશન થાય છે. બરાબર. એટલે કે એક્સિસ ઓફ કોલામિનેશન ઓફ ધી એક્સિસ ઓફ સાઇટ, કે જેને આપણે લાઇન ઓફ સાઇટ કાં તો લાઇન ઓફ કોલામિનેશન પણ કહીએ છીએ. બરાબર. એવી જ રીતે ફોર્થ વન આવે છે રિલેટેડ ટુ ધ એક્સિસ ઓફ પ્લેટ લેવલ. બરાબર. પ્લેટ લેવલની એક્સ અને એલ્ટિટ્યુડ લેવલની એક્સ. Axis of plate level and fifth one is axis of altitude level. બરાબર. ઓકે, તમને અહીંયા આગળ જોઈને તો ખ્યાલ નહીં આવે કે કઈ રીતે કઈ ડાયરેક્શનમાં કઈ એક્સિસ આવેલી છે. બરાબર. તો ટોટલ 5 એક્સિસને આપણે ફિગર થ્રુ થોડું ડિટેલમાં સમજીએ, બિકોઝ એના થ્રુ જ તમને ખ્યાલ આવશે કે કેવી રીતે થિયોડોલાઇટની જે અલગ અલગ એક્સિસ છે એ વર્ક કરતી હોય છે. ઓકે, સો અહીંયા આગળ મેં ફિગર ડ્રો કરી છે શાની? તો કે થિયોડોલાઇટની ડિફરન્ટ એક્સિસની. બરાબર. સો આ જે છે આપણી એ વર્ટિકલ એક્સિસ છે. ઓકે, અને અહીંયા આગળ આપણે શું કરેલું છે? થિયોડોલાઇટને પ્લેસ કરેલું છે. બરાબર. સો થિયોડોલાઇટમાંથી જે પણ લાઇન જાય છે એ ક્યાં જશે? તો કે ઓપ્ટિકલ સેન્ટર ઓફ ઓબ્જેક્ટિવને. બરાબર. એટલે કે આપણે જે ઓબ્જેક્ટ સેટ કરેલું હશે એ આપણને ત્યાંથી દેખાતું હશે. બરાબર. અહીંયા આગળ આપણે એક રેફરન્સ પોઈન્ટ લઈએ છીએ કે જેના થ્રુ થિયોડોલાઇટના બધા ઓબ્ઝર્વેશન્સ લેવાતા હશે. બરાબર. એટલે કે સેન્ટર પોઈન્ટ. બરાબર. ત્યાંથી
એક સાઈડ આપણને શું મળે છે, વર્ટિકલ સર્કલનું ઇન્ડેક્સ મળે છે. આ જે વર્ટિકલ સર્કલ છે બરાબર, એનું ઇન્ડેક્સ આપણને કઈ ડાયરેક્શનમાં બતાવે છે, તો કે આ ડાયરેક્શનની પેરેલલમાં બરાબર. એટલે કે ઓલવેઝ જે આપણું લાઇન ઓફ સાઇટ છે એ કોની સાથે પેરેલલમાં હોવું જોઈએ, તો કે જે આપણું પ્લેટ લેવલ છે કાં તો પછી અલ્ટિટ્યુડ લેવલ છે એના આપણે પેરેલલમાં આવવું જોઈએ. ઓકે, અને અહીંયા આગળ આપણે શું આપેલું છે, તો કે આપણું હોરિઝોન્ટલ સર્કલ ઇન્ડેક્સ બરાબર. તો અહીંયા આગળ આપણને હોરિઝોન્ટલ સર્કલ ઇન્ડેક્સ આપેલું છે. ઓકે, અને આ આપણી કઈ લાઈન છે, તો કે ટ્રાન્ઝિટ એક્સિસ બરાબર, કે જેને આપણે લાઇન ઓફ શું કહીએ છીએ, અલ્ટિટ્યુડ લેવલ પણ કહીએ છીએ બરાબર. તો કઈ કઈ લાઈન 90 ડિગ્રી પર હોવી જોઈએ અને કઈ કઈ લાઈન પેરેલલ પર હોવી જોઈએ એ આપણે જોઈએ. ઓકે, સો જે પ્લેટ લેવલની એક્સ છે અને વર્ટિકલ અક્ષ છે ઓલવેઝ 90 ડિગ્રી પર હોવી જોઈએ. પ્લેટ લેવલ 90 ડિગ્રીનો આપણને સિમ્બોલ ખ્યાલ હશે કે 90 ડિગ્રી આપણે એલ થ્રુ બતાવીએ છીએ બરાબર. તો પ્લેટ લેવલ 90 ડિગ્રી એટ વર્ટિકલ એક્સિસ, વર્ટિકલ એક્સિસ જે છે એનાથી 90 ડિગ્રી પર હોવી જોઈએ બરાબર. એટલે કે આ જે આપણી વર્ટિકલ અક્ષ જાય છે એનાથી કયા ડિગ્રી પર હોવું જોઈએ, આપણું 90 ડિગ્રી પર એ જે પ્લેટ લેવલ છે એ હોવું જોઈએ બરાબર. એ સિવાય જે ક્ષૈતિજ અક્ષ એટલે કે લાઇન ઓફ જે આપણે જ્યાંથી એનું રેફરન્સ લઈએ છીએ એ અને વર્ટિકલ એક્સિસ એટલે કે હોરિઝોન્ટલ એક્સિસ must be perpendicular to the vertical axis. Okay, by this શું થઈ ગયું, પ્લેટ લેવલ અને હોરિઝોન્ટલ એક્સિસ કેવું થવું જોઈએ, પેરેલલ થવું જોઈએ બરાબર. તો જે વર્ટિકલ એક્સિસને કેવું હશે, લંબ થતું હશે, એટલે કે 90 ડિગ્રી એંગલ પર મળતું હશે. એટલે કે અહીંયા આગળ એ બે વસ્તુ ધ્યાન રાખવાની. ફર્સ્ટ ઓબ્ઝર્વેશન શું કહે છે, એટલે કે ફર્સ્ટ રિલેશન પ્લેટ લેવલનું વર્ટિકલ એક્સિસ સાથે 90 ડિગ્રી, હોરિઝોન્ટલ એક્સિસનું પણ વર્ટિકલ એક્સિસ સાથે 90 ડિગ્રી બરાબર. સો અહીંયા બે ઓબ્ઝર્વેશન્સ થઈ ગયા. થર્ડ જે આપણે ઓબ્ઝર્વેશન કહીએ છીએ એવું છે તો કે કઈ લાઈન કોને પેરેલલ જશે. ઓકે, એ પહેલાં હોરિઝોન્ટલ એક્સિસ એ કોને બીજે લંબ હશે, હોરિઝોન્ટલ એક્સિસ મસ્ટ બી લંબ ટુ ધ કોલામિનેશન બરાબર. એટલે કે હોરિઝોન્ટલ એક્સિસ જે છે આપણી, ઓકે, આ આપણી હોરિઝોન્ટલ એક્સિસ જે જાય છે ઓકે એ કોને લંબ હોવી જોઈએ, તો કે કોલેમિનેશન એક્સિસને બરાબર. આ જે કોલેમિનેશન એક્સિસ છે એની સાથે કેવું હોવું જોઈએ, 90 ડિગ્રી એંગલ પર જ હોવું જોઈએ. ઓકે, એટલે વર્ટિકલ એક્સિસ પણ એ 90 ડિગ્રી એંગલ પર થશે. સોરી, વર્ટિકલ એક્સિસ અને કોલેમિનેશન એક્સિસ કેવું હશે, પેરેલલ would be parallel to the collimation axis. એટલે અહીંયા આગળ તમારું ફોર્થ રિલેશન શું થયું, તો કે વર્ટિકલ એક્સિસ અને જે કોલેમિનેશન એક્સિસ છે કેવી થશે, પેરેલલ થશે. અને ફિફ્થ રિલેશન આવશે તો કે પ્લેટ લેવલ એન્ડ ધી હોરિઝોન્ટલ એક્સિસ વિલ બી પેરેલલ. આ ક્યારે થશે, તો જ્યારે તમે થિયોડોલાઇટને એક્ઝેક્ટલી એના લેવલ પર ગોઠવેલું હશે ત્યારે તમે પ્રોપરલી એનું લેવલિંગ કરેલું હશે. ઓકે, સો એના પ્રમાણે તમને એ વેલ્યુ 0 મળશે અને એના થ્રુ જે આપણે હોરિઝોન્ટલ એક્સિસ જે મેઝર કરશું બરાબર એ બંને શું થશે, એકબીજાને પેરેલલ થતી હશે બરાબર. જો એ બંને વસ્તુ પેરેલલ ના થતી હોય તો આપણે રીડિંગ ત્યાં આગળ શું થાય છે, ખોટા થાય છે બરાબર. તો આટલી 5 વસ્તુ મેઇન યાદ રાખવી પડે છે કે કઈ લાઇનને 90 ડિગ્રી પર છે અને કઈ લાઇનને પેરેલલ છે બરાબર. બિલકુલ બી જો એ સહેજ પણ ચેન્જ થશે બરાબર તો ત્યાં આગળ તમારું રીડિંગ પણ ચેન્જ થતું રહે છે. ઓકે, સો નેક્સ્ટ હવે આપણે જોઈએ મેઝરમેન્ટ ઓફ ધી હોરિઝોન્ટલ એંગલ. ઓકે, સો મેઝરમેન્ટ ઓફ હોરિઝોન્ટલ એંગલ છે
બરાબર. ઓકે, તો થિયોડોલાઇટનો મેઇન યુઝ શું છે કે આપણે ડિફરન્ટ જે પણ એંગલ્સ છે એ આપણે મેઝર કરી શકીએ છીએ. બરાબર. વર્ટિકલ એંગલ દેટ મીન્સ કે તમારો એક જ ઓબ્જેક્ટ છે, બરાબર, એટલે કે એની હાઇટ પ્રમાણે તમે જોવા જાઓ તો અહીંયા તમે થિયોડોલાઇટ મૂકેલું છે. ઓકે, સો આ જે ઓબ્જેક્ટ છે અને એની આગળ કોઈ ઓબ્જેક્ટ છે, બંને વચ્ચેની શું હાઇટ છે, બરાબર, એ મેઝર કરતા હોય અને એના થ્રુ આપણે શું કરવાનું છે, એંગલ મેઝર કરવાનો છે. બરાબર. તો આ કયો થઈ ગયો એંગલ? વર્ટિકલ એંગલ થઈ ગયો. બરાબર. અને હોરિઝોન્ટલ એંગલ કોને કહીશું તો કે સેમ લેવલ છે, બરાબર, 3 પોઈન્ટ્સ છે. ઓકે, અહીંયાથી આપણે થિયોડોલાઇટ ફિક્સ કર્યું છે, અહીંયા એક પોઈન્ટ છે અને અહીંયા એક પોઈન્ટ છે. ઓકે, તો આ પોઈન્ટથી આ પોઈન્ટ અને આ પોઈન્ટની વચ્ચે શું એંગલ બને છે, બરાબર, એટલે એને આપણે કહીએ છીએ હોરિઝોન્ટલ એંગલ. મેઇન ડિફરન્સ તમારે યાદ રાખવાનો છે વર્ટિકલ એંગલ અને હોરિઝોન્ટલ એંગલની. બરાબર. તો જ્યારે હું અહીંયા ઊભી છું, બરાબર, મારે કોઈ ઉપર અને નીચેનું રીડિંગ લેવાનું છે, બરાબર, એંગલ મેઝર કરવાનો છે, તો એ થઈ ગયો આપણો વર્ટિકલ એંગલ. અને હું અહીંયા ઊભી છું અને મારે આ ડાયરેક્શનમાં કોઈ એંગલને મેઝર કરવાનો છે, બરાબર, સો એ ડાયરેક્શનમાં જે એંગલ બન્યો એ કયો કહેવાય? હોરિઝોન્ટલ એંગલ. તો અહીંયા આગળ આપણે ક્ષૈતિજ ખૂણો કે જેને આપણે મેઝર કરવાનો છે, બરાબર. સો એની ડિફરન્ટ મેથડ્સ કઈ કઈ છે એ આપણે જોઈએ. ઓકે, સો જનરલી હોરિઝોન્ટલ એંગલ છે 3 મેથડથી મેઝર કરવામાં આવે છે. ઓકે, સો ફર્સ્ટ વન ઇઝ જનરલ મેથડ. સેકન્ડ વન ઇઝ રિપીટેશન. એન્ડ થર્ડ વન ઇઝ પુનરાવર્તન, ધેટ મીન્સ રિટ્રાઇરેશન. ઓકે, જેને આપણે પુનરાવર્તનની રીત પણ કહીએ છીએ. ઓકે, તો કઈ કઈ મેથડ થઈ ગઈ? સામાન્ય રીત. ઓકે, રિપીટેશન ધેટ મીન્સ પુનરાવર્તનની રીત. એન્ડ પુનરાવર્તન. બરાબર. સો ટોટલ 3 રીતે આપણે એનું મેઝરમેન્ટ કરી શકીએ છીએ. બરાબર. તો સૌથી પહેલા આપણે લઈએ જનરલ મેથડ. ઓકે, સો જનરલ મેથડ થ્રુ આપણે જે પણ ક્ષૈતિજ ખૂણા છે એ કેવી રીતે મેઝર કરી શકીએ એ આપણે જોઈએ. બરાબર. તો આપણે અહીંયા આગળ આપણે એક શું કરીએ છીએ, એંગલ ખાલી એઝ્યુમ કરીએ છીએ. ધેટ મીન્સ પી, ક્યુ અને આર. બરાબર. સો તમારે એંગલ મેઝર કરવાનો છે ક્યુ, પી, આર. બરાબર. સો અહીંયા આગળ તમે નોટેશન્સ ઇઝી આપી શકો એટલા માટે પી, ક્યુ અને આર લખીએ. બરાબર. તો અહીંયા તમારે પી થી આર સુધીનો જે એંગલ છે એ આપણે અહીંયા આગળ મેઝર કરવાનો છે. તો જનરલ મેથડથી આપણે કેવી રીતે કરશું એ જોઈએ. ઓકે, સો એના સ્ટેપ્સ તમારે જ્યારે પણ એક્ઝામમાં પૂછાય તો લખવાના રહેતા હોય છે. બરાબર. તો તમારે શું કરવાનું છે, પી થી આરનો જે એંગલ છે એ મેઝર કરવાનો છે. બરાબર. તો થિયોડોલાઇટને સૌથી પહેલાં ક્યાં આપણે પ્લેસ કરવો પડે તો કે ક્યુ પોઈન્ટ આગળ. ઓકે, સો પ્લેસ થિયોડોલાઇટ ઓન ક્યુ. બરાબર. હવે પ્લેસ કર્યું ધેટ મીન્સ આપણે શું કરવાનું રહે એનું, એક તો છે સમતલીકરણ અને એનું કેન્દ્રીકરણ. બરાબર. લેવલિંગ એન્ડ સેન્ટરિંગ એનું કરવું પડે. ઓકે, સો આફ્ટર સેન્ટરિંગ એન્ડ લેવલિંગ શું કરવાનું છે તો કે ફિક્સ કરવાનું છે કયા પોઈન્ટ પાસે તો કે ક્યુ થી પી ને જોતું હોય એવી રીતે. એટલે કે આપણે જે થિયોડોલાઇટ છે એનો ફેસ કેવો રાખવાનો છે, પી ઉપર આવે એવી રીતનું. બરાબર. તો સેટ થિયોડોલાઇટ બાયસેક્ટિંગ પી. બરાબર. તો હવે અહીંયા આગળ આપણે જ્યારે હોરિઝોન્ટલ એંગલ મેઝરમેન્ટ કરીએ છીએ, બરાબર, તો અહીંયા આગળ આપણે કયો સ્કેલ યુઝ કરશું, વર્નિયર સ્કેલ, એટલે કે હોરિઝોન્ટલ વર્નિયર સ્કેલ આપણે અહીંયા યુઝ કરીએ છીએ. બરાબર. સો હોરિઝોન્ટલ વર્નિયર સ્કેલ મુજબ શું કરશું આપણે,
તો કે 0થી એક સાઈડ આપણને એ પોઈન્ટ આગળ આપણને 0 ડિગ્રી બતાવતું હશે અને બી પોઈન્ટ આગળ આપણને 180 ડિગ્રીનું એંગલ બતાવતું હશે, એટલે કે જે આપણું થિયોડોલાઇટ છે બરાબર. તો આ સાઈડનું જે રીડિંગ છે અને આ સાઈડનું રીડિંગ છે બરાબર. તો અહીંયા જે આપણો કાપો છે કે એની પર સેટ કરવો જોઈએ 0 ઉપર અને અહીંયા આગળ ઇનિશિયલ કાપો એની પર આવવો જોઈએ તો કે 180 ડિગ્રી ઉપર બરાબર. એટલે આ એ પોઈન્ટ છે અને આ બી પોઈન્ટ છે. ઓકે, તો જ્યારે અહીંયા આગળ આપણે થિયોડોલાઇટ પ્લેસ કરીએ છીએ તો એની અંદર વર્નિયરના રીડિંગ્સ એ બાજુ આપણે 0 ડિગ્રી એંગલ સેટ કરવાનો એન્ડ બી સાઈડ આગળ 180 ડિગ્રી એંગલને આપણે શું કરીએ છીએ સેટઅપ કરીએ છીએ રાઈટ. આટલું થઈ ગયું એટલે આપણને શું મળ્યું છે કે પી અને ક્યુ વચ્ચેનો એંગલ કેટલો છે આપણી પાસે અત્યારે ઇનિશિયલી 0 ડિગ્રી છે બરાબર. હવે એ થઈ જાય પછી ઘડિયાળના કાંટાની દિશામાં બરાબર, બીકોઝ પી થી આર આપણે જઈએ છીએ એટલે કેવું રોટેશન થાય છે ક્લોકવાઇઝ રોટેશન થાય છે બરાબર. તો ચેન્જ ધી ડાયરેક્શન in clockwise from P to Q બરાબર. P થી Q આપણે P થી R આપણે એ ડાયરેક્શનને શું કરીએ છીએ ચેન્જ કરીએ છીએ. હવે જ્યાં આગળ આપણને R પોઈન્ટ એક્ઝેક્ટલી દેખાતો હશે ત્યાં આગળ આપણે શું કરી નાખશું જે થિયોડોલાઇટના સ્ક્રૂ છે એને ફિટ કરી નાખશું બરાબર. એના માટે બી મેથડ છે. ઓકે, તો જ્યારે બી આપણે એનું ડાયરેક્શન ચેન્જ કરવાની હોય તો શું કરવું પડે, ઉપલા સ્ક્રૂ છે એને આપણે શું કરવા પડે લૂઝ કરવા પડે બરાબર. ઉપલા સ્ક્રૂ લૂઝ કરીને એ મૂવ થશે પછી આપણે એને એ પોઝિશન પર એ સ્ક્રૂ છે આપણે એને ટાઈટ કરી દઈએ છીએ રાઈટ. એટલે પીથી આપણે પહોંચી ગયા આર ઉપર બરાબર. હવે રીડિંગ ચેક કરવાના વર્નિયર પરના. ઓકે, જે પણ રીડિંગ આવતું હશે શું બતાવતું હશે આપણને એ ઉપરનું રીડિંગ સોર્સ એંગલ PQR બરાબર. એટલે કે આપણને 0 થી કેટલું ફર્યું એ એંગલ આપણને એ બાજુ પર બતાવતા હશે. એટલે કેમ કે 0 થી ફરીને કેટલું આવે છે એ એનો એંગલ થઈ ગયો બરાબર. એવી જ રીતે બી પર આપણે જોવાનું હોય બરાબર તો એને આપણે શું કરવું પડે, ફોર ચેકિંગ રીડિંગ ઓન બી વર્નિયર ઓલવેઝ માઇનસથી જે પણ 180 થી વધારે જે રીડિંગ થયા હોય એને શું કરવા પડે તો રીડિંગ માઇનસ 180 કરશો તો તમને પ્રોપર જે રીડિંગ આવ્યું હશે એટલે જે રિઝલ્ટ હશે એ મળશે બરાબર. એટલે કે જે રીડિંગ આવ્યું એમાંથી માઇનસ 180 ડિગ્રી કરી નાખવાના બરાબર. ઓકે, તો એવી રીતે તમે એ ઉપર બી ચેક કર્યું અને બી ઉપર બી ચેક કર્યું. ઓકે, તો આ થઈ ગઈ તમારી જનરલ મેથડ કે જેની અંદર તમે જો તમારે ફરીથી એનું શું કરવાનું હોય રિપીટેશન એટલે કે ચોકસાઈપૂર્વક વર્ક કરવું હોય તો શું કરવું પડે તો સ્ક્રૂને આખા લૂઝ કરીને એને પાછું 90 ડિગ્રી પર ફેરવીને પી પર લાવી દેવાનું બરાબર. અને પી પર એને પાછું 0 સેટ કરવાનું અને ફરીથી આરને બાયસેક્ટ કરવાનો બરાબર. એટલે તમને બીજી વખત તમે કરો છો તો તમને જે પ્રોપર એંગલ છે એ ત્યાં આગળ મળી શકે છે બરાબર. તો આ થઈ ગઈ તમારી જનરલ મેથડ ઓર ધી સામાન્ય રીત કે જે આપણે PQR માટે ફાઇન્ડ કરી શકીએ છીએ. ઓકે, ફરીથી એક વખત જોઈ લઈએ તો શું કરવાનું છે કે અહીંયા આગળ થિયોડોલાઇટ જે આપણે લઈએ છીએ બરાબર એના જે બે સ્કેલ છે હોરિઝોન્ટલ એક્સિસ પરના વર્નિયર સ્કેલ 2 હશે. ઓકે, એટલે 0 થી 180 બતાવતું હશે અને 180 થી 0 કાં તો 360 બતાવતું હશે બરાબર. જો 0 બતાવતું હોય તો 180 માઇનસ જે પણ એંગલનું રીડિંગ આવ્યું હોય એ કરવાનું અને 180 to 360 બતાવતું હોય તો જે પણ એંગલ આવ્યો હોય એના માઇનસ 180 કરવાનું બરાબર. એટલે કે પહેલાં આપણે પ્લેસ કરશું થિયોડોલાઇટને, પી પોર્શન જોઈશું કેવી રીતે તો કે આપણે જે ઉપલા સ્ક્રૂ છે અને નીચલી પ્લેટ છે એને શું કરવાની છે ઓલવેઝ ફિક્સ રાખવાની છે બરાબર. નીચલી પ્લેટને ફિક્સ કરી નાખશું પછી ઉપલા સ્ક્રૂને ઓપન કરીને એનું રોટેશન કરાવીશું આર પોઈન્ટ પર લઈ જવા માટે બરાબર. પછી આર માટેનું જે રીડિંગ મળશે આપણને એ સાઈડ પર બરાબર એ તો પોઝિટિવ જ જાય છે 0 થી જે વેલ્યુ છે એ વધતી રહેવાની છે એ આપણને મળે છે એંગલ PQR બરાબર. અને જો
આ ડાયરેક્શનમાં આપણે કરતા હોય અને 180 થી 0 નું બતાવતા હોય તો 180 માંથી આપણે એને શું કરવાનું છે, માઇનસ કરવાનું, જે પણ રીડિંગ આવ્યું હોય એને, બરાબર. તો આ રીતે તમે જનરલ મેથડ થ્રુ PQR ને ફાઇન્ડ કરી શકો છો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એવી જ રીતે રિપીટેશન મેથડ જોઈશું. ઓકે, સો હોપફુલી તમને આજના લેક્ચરના જે થિયરીઝ છે ખ્યાલ આવી હોય, જેમ કે ફંડામેન્ટલ એક્સિસ ઓફ થિયોડોલાઇટ એન્ડ ધ રિલેશન્સ એન્ડ ધી મેઝરમેન્ટ ઓફ ધી હોરિઝોન્ટલ એંગલ. ઓકે, આ સાથે આજના લેક્ચરનો ક્વેશ્ચન જે થશે, explain the general method of measurement of horizontal angle. Explain general method of measurement of horizontal angle. Okay, so તમે લખીને મને સેન્ડ કરતા રહો તો મને ખ્યાલ આવ્યો કે તમે લેક્ચર્સ કમ્પ્લીટલી એટેન્ડ કરો છો. ઓકે, સો આઈ એમ કૃષ્ણ પંચાલ સાઇનિંગ ઓફ.